આટલા હજારો વર્ષ પહેલા થઈ ગયું, હવે રાસલીલાનો અનુભવ કેમ થાય, હવે દાન લીલાનો અનુભવ કેમ થાય? તો કે થઈ ગઈ નહીં, આજે પણ થઈ રહી છે। आज भी हमारे ठाकुर जी नित्य गिरिराज बाबा के ऊपर से ढेर करते हैं दान लीला के समय में। आज भी हमारे प्रभु नित्य सायंकाल गायों को लेकर गोकुल पधारते हैं। आज भी नित्य ठाकुर जी गोपियों के वहां माखन चोरी करने पधारते हैं। એટલે સૌથી પહેલો સિદ્ધાંત નિત્ય લીલાવાદનો ઇટર્નલ છે। પ્રભુની લીલાઓ ભૂતકાળમાં ક્યારે પ્રયુક્ત ન કરાય, એ સદાય શાશ્વત છે। આજે પણ આ બધી જ લીલાઓ થઈ રહી છે। સૌથી પહેલા તો આ એક સિદ્ધાંત, અને બીજો બહુ જ મહત્વનો સિદ્ધાંત, પ્રભુનો વિરુદ્ધ ધર્માશ્રય ગુણ। કારણ કે એક ક્ષણ પહેલા તમે કદાચ નિત્ય લીલામાં આમાં એમ વાંચશો કે યશોદાજીની ગોદમાં છે, અને બીજી જ પંક્તિમાં ક્યાંક સ્વામીજીની સાથે નિકુંજની વાત આવશે। તમને થશે કે આટલા નાનકડા પ્રભુ, અને અમે બધાએ તો એમ સાંભળ્યું છે કે 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજી બિરાજ્યા બ્રજમાં, પણ જ્યારે જ્યારે પીછવાઈ ઠાકોરજીની પાછળ જોઈએ છે ત્યાં કોઈ બાલકૃષ્ણ દેખાતા નથી। બધા કિશોર, બધા જ ગોપીજનો મોટા, ઠાકોરજી કિશોર, આ બધા મોટા થયા ક્યારે? तो कहा विरुद्ध धर्माश्रय गुण प्रभु के अंदर है। प्रभु सदा बालक भी है ब्रज में, और उसी क्षण सदा किशोर भी है। ये अबूधपण છે, અને સર્વજ્ઞપણ છે, એ અસમર્થપણ પણ છે, એ સર્વ સમર્થપણ છે। શિક્ષાપત્રમાં જેની આપણે હરિરાય મહાપ્રભુજી ખૂબ વિસ્તારથી ચર્ચા કરી છે। એટલે આ બીજો સિદ્ધાંત પહેલો સમજી લો। એટલે કે પુષ્ટિ માર્ગીય કીર્તન સાહિત્ય સેવા ક્રમમાં તમને દરેક સમયના બે પ્રકારના કીર્તન દેખાશે। મંગળાથી શયન સુધી નંદાલયની લીલાના અને નિકુંજની લીલા। ઠાકોરજી નંદાલયમાં જાગશે અને નિકુંજમાં જાગશે। ઠાકોરજી અનવસરમાં યા રાજભોગ સમયે સખાઓની સાથે ખેલતા ખેલતા પણ રાજભોગ છાક લીલા રૂપે આરોગશે, અને ક્યાંક ગોપીજનો લઈને પણ છાક આરોગાવશે। એમાં બધી શયનમાં પણ તમે જુઓ, ગોપાલદાસજીના શબ્દોમાં જો સરળ ભાષામાં કહું તો છઠ્ઠું વાક્ય, સકળ વ્રજમાં ઓડિયાવાનો વિવિધ રસ સુખદાનજી, એ લીલા મારી મન વસો છે। આ સદાની લીલા છે। બીજું નિત્ય લીલા નો અર્થ કર્યો ડેલી, રોજની। એટલે આ નિત્ય લીલા એટલે ઠાકોરજીના રોજની લીલા, એટલે કે જાગવાથી લઈને પોઢવા સુધીની લીલા। કારણ કે તમે જ્યારે સેવા કરો છો ત્યારે આ ત્રણ ભાવના, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના, આ ત્રણેયનું જ્ઞાન હોવું આવશ્યક છે, તો જ સેવાનો આનંદ માણી શકો। હમણાં હું એમાં ઊંડાણમાં નહીં જાઉં, થોડી પરિચય કરાવીશ, મારે વિષયને ન્યાય આપવો છે, અને એટલા માટે નિત્ય શબ્દોનો બીજો અર્થ થાય ડેલી લીલા। લીલાનો અર્થ થાય, કારણ કે જીવ ક્રીડા કરે, ભગવાન લીલા કરે। અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા, જેમાં કોઈ પ્રયાસ ન હોય, જીવ આનંદ મેળવવા ક્રિયા કરે છે, અને ભગવાન આનંદને અભિવ્યક્ત કરવા લીલા કરે છે। ભગવાનની અંદર રહેલા આનંદની ભગવાન અભિવ્યક્તિ કરે, એનું નામ લીલા છે, જેમાં કોઈ ઇન્ટેન્શન નથી, કેવલ આનંદની અભિવ્યક્તિ છે। તો આ નિત્ય લીલામાં આપણે પ્રવેશ કરીશું। શ્રી હરિરાય મહાપ્રભુજી ખૂબ કૃપા કરી અને આ લીલાઓ પ્રગટ કરી છે। આચાર્યો અને ભગવદીઓની વાણીની વિશેષતા શું છે? આજનો કવિ ગમે તેટલી કલ્પના કરે, પણ એ કલ્પના છે, અને તમે એની રચનામાં તમને ભગવાન કરતા એ કવિ વધારે દેખાશે। પણ જ્યારે રચનાની જગ્યાએ પ્રાગટ્ય કર્યું હોય, ભગવદીઓના મુખ્ય તો આ લીલાઓ પ્રગટે અને પ્રગટ્યું હોય, તેમાં કવિ ગૌણ હોય, ભગવાન જ પ્રધાન હોય। અને આ ભગવદીઓ અને આચાર્યોની વાણીની મહત્તા એ છે કે હજારો વર્ષ પહેલા ભલે ગાઈ હોય, છતાંય આજે પણ એમાં એ સામર્થ્ય છે કે તમે આજે પણ એ ગાઓ, તે તમારો પણ અનુભવ બનાવી શકે છે।
કોઈની કલ્પના તમારો કલ્પનાનો અનુભવ કરાવી શકે, કલ્પનામાં. અને આ ભગવદીઓનો પોતાનો અનુભવ જ્યારે ગાવ છો તો એ તમારો અનુભવ બનાવે એવું સામર્થ્ય આચાર્યો અને ભગવદીઓની વાણીમાં રહેલું છે. અને એટલા માટે આપણે ત્યાં અષ્ટસખાની વાણીનો આગ્રહ, અને આપે તો ખૂબ કૃપા કરીને અહીંયા આખા મુંબઈને કીર્તન ગાતું કરી દીધું. અને એ અષ્ટસખાની વાણી નો કેમ આગ્રહ છે? કારણ એ ભગવદીઓની વાણી છે. અને ભગવદીઓની વાણી ક્યારે પણ નિરર્થક નથી જતી, નિષ્ફળ નથી જતી. મહત संगस्तु दुर्लभो अगम्य अमोघश्च, नारद जी के शब्दों में कहूं, नारद जी अपने भक्ति सूत्र में कहते हैं महद का संग वो अमोघ है, मतलब वो कभी भी निष्फल नहीं जाता. और इसीलिए ભગવદીઓ કી વાણી કા આશ્રય કરે. જો આપણે ભગવદીઓ ગોતવા જઈએ, ઘણી વાર આપણને દોષો દેખાઈ જાય અને એમ થાય કે ભગવદીઓ મળતા નથી. વાંધો નહીં, ભગવદીઓની વાણીનો આશ્રય કરો. એમ તો 84-252 ગોકુલનાથજી આપીને જ ગયા છે ભગવદી આપણને, બીજે ક્યાંય ન મળે. તો આ તો ભગવદીઓ આપણા બધાના ઘરમાં બિરાજે છે, એમનો સંગ કરવો. અને કદાચ એ પણ ન થઈ શકે તો ભગવદીની વાણીનો આશ્રય કરો. ये आश्रय આપણને તારી દેશે. તો આइए नित्य लीला में प्रवेश करते हैं. આપણે બબે પંક્તિઓ ગાતા જઈશું, બબે ટૂક ગાતા જઈશું અને પછી એનું રસ દર્શન કરતા જઈશું. આइए, श्री हरिराय महाप्रभु जी की जय. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल तरसाला. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल तरसाला. कर श्रृंगार मतनिया धोवे अपनो अपनो गयो बिलोवे. कर श्रृंगार मथनिया धोवे अपनो अपनो गयो बिलोवे. मथन करे मोहन जश गावे सुमिर सुमिर हरि गुण सछुपावे. मथन करे मोहन जश गावे सुमिर सुमिर हरि गुण सछुपावे. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल तरसाला. वैसे तो हर एक समय का उसके राग के अनुसार गाया जाता है, પણ બધા ઝીલી શકો, ગાઈ શકો, એટલે આપણે આ કોમન રાગમાં, બહાર રાગમાં ગાઈએ છીએ. આ નિત્ય લીલા છે, પ્રભુની રોજની લીલા. જો આપણે સેવા તો કરીએ છીએ, પણ ઘણી વાર સેવામાં આનંદ કેમ નથી આવતો? કારણ મનમાં એ ભાવનાઓ નથી ચાલતી. જે સમયની સેવા કરતા હો એ સમયની લીલા ભાવનાનું ચિંતન મનમાં સતત રહેવું જોઈએ, અને તો જ એ સેવાનો આનંદ માણી શકાય. મંગળા કરાઈએ તો છે, પણ આપણે જ્યારે મંગળા થઈ રહી છે ત્યાં હોતા નથી, અને એટલા માટે આનંદ નથી થતો. यहाँ हरिराय महाप्रभु जी हमको विवेक समझाएंगे, भावना समझाएंगे કે સેવા કરતી સમયે હાથ કઈ રીતે ચલાવવા, કયો ક્રમ કરવો એ આપણે જાણીએ છીએ. હરિરાયજી કહે છે એની સાથે સાથે મન કેમ ચલાવવું એ પણ તમને સમજાવું. મનમાં શું ચિંતન ચાલવું જોઈએ? તો ये प्रभु की नित्य की लीला है. ઠાકોરજી હજી પોઢી રહ્યા છે, અને પ્રભુ પોઢ્યા હોય એના પહેલા ભક્તો જાગી ગયા છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં કાલ બાધક નથી, સાધક છે. આપણે ત્યાં તો વર્ષોત્સવની આથી જો તમે દ્વાદશ નિકુંજ આદિની વાર્તા જુઓ તો બધા જ ઋતુઓ પણ સખી બનીને ભગવાનની સેવા કરે, પ્રભુની સેવા કરે છે. અને એટલા માટે દર્શન ભયો સવેરો, હરિજુ કો દર્શન ભયો સવેરો. બ્રજ ભક્તોની સવાર ક્યારે થાય? જ્યારે લાલનના મુખારવિંદ જુએ.
પુષ્ટિ માર્ગમાં એવું છે બપોરે પણ મંગળા કરાવી શકો, પણ એક દિવસ સવારે, એક દિવસ બપોરે, ત્રીજા દિવસે સાંજે, એ રીતે નહીં. એ ક્રમ ચોક્કસ રાખો. તમે એમ પ્રશ્ન કરો, અરે બપોરે સવાર પાડવાની, હા તો તમે સવારમાં રાત નથી પાડી દેતા? કેમ સવાર સવાર પડાવી તો દો છો ઠાકોરજીને, તો પછી સવારે ના પડાવાય? પણ यहाँ તો ભક્તને આધીન કરી અને મહાપ્રભુજીએ ઠાકોરજીને પધરાવ્યા છે, ભક્તને વશ કરીને પધરાવ્યા છે. જેમ વશીકરણ થયેલો વ્યક્તિ પેલો જાદુગર જેમ બતાવે એમ જુએ છે, એમ ભક્ત જેમ ભગવાનને બતાવે એમ ઠાકોરજીને દેખાય છે. અને એટલા માટે અહીંયા શરૂઆત જ કરી, પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શ્રૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દહ્યો બિલોવે, મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિગુણ સચુપાવે. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા. આપણને તો સૌથી પહેલો પ્રોબ્લેમ જ એ થાય કે પ્રાત સમય, બધાને સૌથી પહેલો પ્રોબ્લેમ જ સવારે જાગવાનો સૌથી પહેલા તો હોય. પણ યોગ્ય સમય, અનુકૂળ સમય, કે જે સમય ઠાકોરજીનો હોય. જો તમને એમ લાગતું થોડુંક વ્યવહારિક પણ સાથે ચાલતો જઈશ, જેથી તમને વ્યવહારિક ઉકેલ પણ મળતા જાય, એટલે તમને એમ લાગતું હોય કે સવારે બહુ જ લૌકિક કાર્યો રહે છે, કોઈ ઓફિસ જતું હોય, કોઈ સ્કૂલ જતું હોય, કામ, તો બધા જતા રહે પછી શરૂ કરો. એમ લાગે કે હવે ઠાકોરજી માટેનો સમય ફાળવી શકીએ એમ છે. કારણ કે પ્રભુ પાસે જ્યારે હોઈએ, જો આપણે 24 કલાક ઠાકોરજીના નથી બની શકતા, પણ જ્યારે ઠાકોરજી પાસે હોઈએ ત્યારે તો ઠાકોરજીના થઈને એની પાસે બેસીએ, ત્યારે તો કોશિશ એવી કરીએ કે હવે આ કલાક હું ઠાકોરજીનો, હમણાં હું પ્રભુ. આપણે કહીએ ને હમણાં ફેમિલીનો ટાઈમ છે, હમણાં બિઝનેસની વાત ન કરતા, હમણાં બિઝનેસનો ટાઈમ છે, હમણાં ઘરની વાત ન કરીશ. લોકો કેવા ટાઈમ સ્પેન્ડ. આપણી તકલીફ એ છે, જો સારું કામ કરવા માટે આપણે બધા સમય ફિક્સ કરી દઈએ કે સેવા એટલે 9 થી 11 સવારે કરવાની, આ તો આ જ કરવાનું, આટલા વાગે તો આટલો. સારા કામ માટે બધા 2 કલાક બાંધેલા હોય, અને ક્રોધ એ તો 24 કલાક કરાય, લોભ એ 24 કલાક કરાય, ઈર્ષા એ 24 કલાક કરાય. એટલે ખરાબ કામો માટે 24 કલાક ખુલ્લું. પણ પાઠનો ટાઈમ તો હવે તો પૂરો થઈ ગયો, હવે તો પતી ગયો સમય. એટલે એવા ટાઈમ ટુ ટાઈમ આપણે પહોંચાડી દઈએ, કારણ કે એ સમય પૂરો થઈ ગયો. એટલે સારા કામોને સમયમાં બાંધી રાખીએ અને ખરાબ કામોને ખુલ્લા મૂકી દઈએ છીએ. મૂળ વિષય પર આવું. પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા. કારણ જો જાગી રહી છે ગોપીઓ, ત્યારે પણ ગાવત મંગલ ગીત રસાલા. તમે એક એક શબ્દો હરિરાયજીના જોજો, બાલ ભાવની સાથે માધુર્ય ભાવ એક એક શબ્દોમાં હરિરાયજી પરોતા જશે અને બંને ભાવ સાથે ચાલતા જશે. એ બાલ ભાવ બી ચાલશે ને સાથે માધુર્ય ભાવ પણ ચાલશે, નંદાલયની લીલા પણ ચાલશે, નિકુંજ લીલા પણ ચાલશે. ગોપીઓ જાગી છે, પણ શું ગાન કરતી કરતી જાગી કે રાત્રિના સમયે ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. ઠાકોરજીની જે સમગ્ર રાત્રિની લીલા છે એનો આનંદ હજી ગોપીઓના મનમાંથી ગયો નથી. રાત્રે તમે સત્સંગ કરીને ઘરેથી સૂઈ જાઓ, એનો આનંદ સાથે સવારે જાગવું જોઈએ. તો સૂઈ જવું પણ સેવા કહેવાય. આપણે જે રાતના સત્સંગ કરીને આશ્રયનું પદ બોલીને સૂઈએ છે, અને ત્યારે જે બોલતી સમય જે આનંદ છે એનો સંપર્ક સવારે હો ત્યાં સુધી એનો આવેશ રહેવો જોઈએ. અહીંયા ગોપીઓ રાત્રિની લીલામાં જે આનંદ કર્યો છે એ સ્મરણ કરતા કરતા સૂતી છે. એટલે હવે જાગી તો પણ પ્રાત સમય ઉઠી કે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા. वो रसाल गीत गाती गाती गोपियां जगी है. कर श्रृंगार मथनिया धोवे, अपनो अपनो दह्यो बिलोवे. હવે ગોપીઓ સ્નાન કરી સેવા માટે તૈયાર થઈ છે. ભગવત સેવા માટે જયારે જવું હોય તો કઈ રીતે જવાય? કર શ્રૃંગાર મથનિયા ધોવે. ઠાકોરજી પાસે જઈએ ને તો વ્રજ ભક્ત બનીને જવું. એટલે આપણે ત્યાં કહેવાય ને કે આપ ધોતી બંડી પહેરવી કે સાડી પહેરવી. આવું કેમ આગ્રહ? કારણ આગ્રહ એ વાતનો છે કે વસ્ત્રો પણ ભાવને પ્રગટ કરે છે. તમે કોઈની શોક સભામાં ગયા હો ને ભારે સહેલો પહેરીને જાઓ તો વાંધો શું છે? કપડું જ છે ને.
યા તમે કોઈના લગ્નમાં ગયા હોય સાવ દોડો જેમ શ્રદ્ધાંજલિ સભામાં ગયા હોય એવું પહેરીને જાઓ તો વાંધો શું આવે? લોકો શું કે કેમ અપશુકન કરો છો આવું પહેરીને, એમ કે તો વાંધો શું છે? ચલો તમને નરેન્દ્ર મોદી આ ડિનર માટે બોલાવે, તમે બરમુડો ટી શર્ટ પહેરીને જાઓ, કેમ કેમ ના જવાય? એમાં શું થઈ ગયું? કારણ તમે શું પહેરીને જાઓ? ચલો એ બોલાવે, કા સૂટ પહેરો, કા જે સારામાં સારું લાગે, કે જે કપડાથી એને રિસ્પેક્ટ આપી શકાય એવા કપડા પહેરીને જાઓ ને. એમ ઠાકોરજી પાસે જઈએ તો બરમુડો ટી શર્ટ પહેરીને કેમ ના જવાય? કારણ વસ્ત્રો પણ કોઈના આદરનું પ્રતીક છે. તમે ઘણીવાર માહોલને આદર આપો છો એવા કપડા પહેરીને, એમ ઘણીવાર વ્યક્તિઓને પણ આદર આપો છો એવા વસ્ત્રો પહેરીને. તો ઠાકોરજી પાસે જઈએ તો કેવી રીતે જવું એનો પણ વિવેક છે. જો પુષ્ટિ માર્ગમાં ભાવ પક્ષ, સિદ્ધાંત પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. એ પણ બહુ મહત્વનો પક્ષ છે. કારણ કે 84-252 માં તમે જ્યાં જ્યાં જોશો કોઈના ભાવમાં કોઈ કમી નથી, સિદ્ધાંતમાં કમી નથી, પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષ ચૂક્યા ત્યાં અપરાધ થયો છે. તમે વાર્તા સાહિત્યમાં અનેક જગ્યાએ તમે જોશો જ્યાં જ્યાં વૈષ્ણવ વ્યવહાર ચૂક્યા છે, બાકી એમના ભાવમાં કોઈ સંશય કરી શકાય એમ નથી. અને એટલા માટે બહુ મહત્વનો પક્ષ છે પુષ્ટિ માર્ગમાં વ્યવહાર પક્ષ. સૌથી સારી સ્કૂલ કઈ કહેવાય? જો કોર્સ તો ઘણી વાર બધાને સરખો હોય, કે જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલ બહુ સારી હે ને. આપણે સ્કૂલમાં બાળકોને ક્યાં રાખીએ? અહીંયા ડિસિપ્લિન બહુ સારું, આ બહુ સારી સ્કૂલ છે. એમ પુષ્ટિ માર્ગનું ડિસિપ્લિન બહુ સારું છે, અઘરો નથી. પણ આ સારી સ્કૂલ કેમ છે? કારણ કે એનું શિસ્ત 500 વર્ષથી આપણા આચાર્યો અને વૈષ્ણવે જાળવી રાખ્યું છે. એની જોડે કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. અહીંયા લો નથી, ડિસિપ્લિન્સ છે, રૂલ્સ નથી. કાયદા અને શિસ્તમાં ફરક હોય છે. મોટા ભાગે પુષ્ટિ માર્ગમાં આપણે કાયદાઓ નથી, શિસ્તનો વધારે આદર અપાય છે. એટલે આમ બોલાય, આમ બેસાય, આમ જવાય, આમ પહેરાય, આ બધું શું છે? આ બધું કોઈ લો બુકમાં નથી લખ્યું, આ કોઈ રૂલ નથી, આ ડિસિપ્લિન છે. કે તમે તમારી વાણી દ્વારા, વ્યવહાર દ્વારા, વસ્ત્ર દ્વારા, આ બધા દ્વારા પ્રભુનો આદર જાળવી શકો છો, એને રિસ્પેક્ટ આપી શકો છો. અને એટલા માટે મૂળ વાત જે કરી રહ્યો હતો કે આ ગાવત મંગલ ગીત રસાલા કર શિંગાર મથની આગોએ શિંગાર કર્યા છે, સેવા માટે તૈયાર થયા છે. અને એટલા માટે વૈષ્ણવે પણ તમે જ્યારે સેવામાં આવો ને તમને ઠાકોરજી પહેલા જુએ તો તમને જોઈને ઠાકોરજીને વ્રજભક્તોની યાદ આવવી જોઈએ, તો એને સેવામાં આનંદ આવે. પણ ફલાણા ભાઈ ને ફલાણા બેન દેખાય તો પ્રભુને સેવામાં એટલો આનંદ નથી આવતો. ત્યારે પોતાની જાત, પોતાનો વ્યવહાર, પોતાનું વ્યક્તિત્વ બધું જ ભૂલી તમારી અંદર કેવલ એક વ્રજભક્ત રહેવો જોઈએ. અને એટલા માટે આપણે ત્યાં તો એ ભાવ છે જ કે આ પુષ્ટિ કાયેન નિશ્ચય. જો મહાપ્રભુજીને કહા આ મારી પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. કોઈ ને કોઈ વ્રજભક્ત લીલાનું સ્વરૂપ છે આ વૈષ્ણવ. એમ ન માનતા કે કોઈ સંજોગ થયો, કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લીધો એટલે વૈષ્ણવ થઈ ગયા, બીજા કોઈ ધર્મમાં થયા હોત તો બીજા કોઈ ધર્મ ફોલો કરતા હોત, બીજા કોઈ સંપ્રદાયમાં હોત તો તમે બીજું કઈ ફોલો કરતા હોત. ના, આ અકસ્માત નથી. તમે કોઈ પણ ધર્મમાં હોત, કોઈ પણ દેશમાં જન્મ્યા હોત, કોઈ પણ સંપ્રદાયમાં જન્મ્યા હોત, પણ તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જ થાત અને તમે ભગવત સેવા જ કરત, કારણ કે તમે ઠાકોરજીની શ્રીઅંગની સૃષ્ટિ છો. એટલે આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનની વ્યવસ્થા છે કે જેને કારણે તમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો છો. તમે વૈષ્ણવ છો એ અકસ્માત નથી. હિન્દુ સ્વયં ભગવદ ગીતામાં ભગવાનના શબ્દો છે સુચિનામ શ્રીમતામ ગેહે. જ્યારે કોઈ ભક્તને ત્યાં પેદા થાય છે ત્યારે અકસ્માત નથી હોતો, એના પૂર્વ જન્મની સાધના હોય છે અને ભગવાનની કૃપા હોય છે. એટલે તમે વૈષ્ણવ છો એ કોઈ અકસ્માત, કોઈ વૈષ્ણવ કુળમાં જન્મ લઈ લીધો એટલે વૈષ્ણવ બની ગયા એવું નથી. તમે ગત જન્મમાં પણ વૈષ્ણવ હશો અને મહાપ્રભુની કૃપા થઈ એટલે આ વખતે એવી જગ્યાએ જન્મ મળ્યો જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધા હતી અને તમે ઠાકોરજીની સેવા કરી શક્યા. આ પ્રભુનું આયોજન છે, એટલે આને અકસ્માત ન માનતા.
ઘણી વાર લોકોને એમ થાય કે અહીંયા જન્મ્યા હોત તો આ કંઠી હોત, આ હોત તો આ હોત, પેલા ક્યાંક બીજા દેશમાં જન્મ્યા હોત તો પેલું માનતા હોત. ના, તમે ગમે ત્યાં હોત, પણ જો તમે પુષ્ટિ સૃષ્ટિ છો, પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છો, તો ગમે ત્યાંથી ખેંચાઈ અને ભગવત સેવામાં જોડાઈ જાત. તમે મહાપ્રભુજીના સેવક જ થયા હોત. તમે સાધારણ નથી. તમારા દરેકની અંદર કોઈ એક વ્રજભક્ત બિરાજમાન છે, અને એટલા માટે એ વ્રજભક્ત ભૂતલ પર ભગવત સેવા જ કરવા આવ્યો છે. પણ એને તમારા શરીરને સિલેક્ટ કર્યો છે મદદ કરવા, એટલા માટે તમારા શરીરને એને વિક્ષેપ ન કરાવશો, એને પ્રતિબંધ ન બનાવશો આ શરીર દ્વારા. એ અંદર રહેલા વ્રજભક્તને સેવા કરવા દેજો, તમે સહાયક થઈ જજો. તમે સેવા નથી કરતા, તમારી અંદર રહેલી એ લીલાત્મક ગોપીને સેવા કરવી છે. એના માટે જે ભૂતલ પર આવી છે, ખાલી તમારા શરીરનો એ સાથ માંગી રહી છે. એટલે તમે પ્રતિબંધ ન કરતા શરીરથી એને કરવા દેજો. પ્રોઢાપि दुहिता यद्वत् स्नेहा न प्रेष्यते वर तथा देहे न कर्तव्यम वरस्तुष्यति नान्यथा. श्री महाप्रभु जी के शब्दों में कहूं अंतःकरण प्रबोध में, तब महाप्रभु जी कहते हैं कि जैसे कि कोई कन्या किसी माँ को बड़ी प्रिय है અને એટલી બધી વાલી છે એની દીકરી કે પરણાવતી નથી. બધાએ કહ્યું કે અરે મોટી થઈ હવે તો પરણાવ, તો પરણાઈ દીધી, પણ પરણાઈ પણ એટલી વાલી છે કે એને વળાવતી નથી. અને જો પતિ પાસે મોકલતી નથી તો મહાપ્રભુજી કહે છે એ દીકરીનું અહિત કરે છે અને વરને પણ નારાજ કરે છે. એમ બ્રહ્મ સંબંધ કરાવી આ દેહરૂપી કન્યાને તમે પરણાવી દીધી, પણ હવે ભગવત સેવામાં વળાવશો નહીં તો આ દેહનું પણ અહિત કરો છો અને પ્રભુને પણ નારાજ કરી રહ્યા છો. और इसीलिए इसका साफल्य, इसकी सार्थकता, इसका सुख उसी में है कि आप भगवत सेवा में इसको जोड़ दो. तो कर श्रृंगार मथनिया धोवे, जो मूल बात हूं કરી રહ્યો હતો કે કર શ્રૃંગાર લીલાત્મક સ્વરૂપ ધારણ કરી વ્રજ ભક્તોનું રૂપ લઈને જવું. ઠાકોરજી પાસે જ્યારે પણ જઈએ, જો આપણે ત્યાં એક ક્રમ છે, સ્નાન કરી ચરણામૃત લેવામાં, ભાઈઓ તિલક આદિ કરે, બહેનો ટીકી આદિ કરે, અને જે રીતે આપણે ત્યાં આખો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, હમણાં એમાં વિસ્તારમાં નહીં જવું, પણ આખું વ્રજભક્તો આપણે પાંચે તત્વોની શુદ્ધિ કરી અને પછી સેવામાં જઈએ છીએ. કારણ કે મર્યાદા માર્ગીનો દેહ એ લૌકિક છે. ક્ષિત જલ પાવક ગગન સમીન ચ રચિત ય અધમ શરીરા. મર્યાદા માર્ગમાં આ દેહને અધમ કહ્યો છે, પણ મારા મહાપ્રભુજી કહે કે મારા વૈષ્ણવનો દેહ અધમ નથી. કારણ કે ઠાકોરજી પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યો છે. શ્રીઅંગની સેવા માટે જે આંખો મને ભગવત દર્શનમાં મદદ કરતી હોય એને અધમ કેમ કહું? જે જીવવાથી હું ભગવત ગુણગાન કરતો હોઉં એ જીવાને અધમ કેમ કહું? જે કર્ણના માધ્યમથી ભગવત કથા સાંભળતો હોઉં એને અધમ કેમ કહું? તો શું વૈષ્ણવનો દેહ પંચભૌતિક નથી? હા છે, પણ એ પાંચ તત્વો લૌકિક નથી. એ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બરાબર, પણ એ પૃથ્વી તત્વ ઠાકોરજી ક્યાંથી લે? તો કે વ્રજ રજમાંથી. એ જલ તત્વ ક્યાંથી લે? તો કે યમુનાજીમાંથી. એ તેજ તત્વ ક્યાંથી લે? તો કે શ્રી વલ્લભમાંથી. એ વાયુ તત્વ ક્યાંથી લે? તો કે શ્રી ગિરિરાજમાંથી. આમ આપણે ત્યાં પાંચે તત્વોની અલૌકિકતા બતાવી છે, અને એટલા માટે વૈષ્ણવનો દેહ લૌકિક નથી. એટલે સદા વૈષ્ણવે ધ્યાન રાખવું, તમે આ ભૂતલ પર છો, બ્રહ્મ સંબંધી છો, મહાપ્રભુજીના સેવક છો, તો આ દેહ તમને ઠાકોરજી ભગવત સેવા માટે આપ્યો છે. એટલે તમે તૈયાર પણ થાઓ છો પ્રભુને રાજી કર. દયારામભાઈના પ્રસંગમાં આવે ને કે જયારે હવેલીમાં જાય તો ખૂબ તૈયાર થઈને જાય, લૌકિકમાં જાય તો સાવ ફાટેલા વસ્ત્રો. તો પૂછ્યું આવું કેમ? તો કે આ સંસારમાં તૈયાર થઈને જઈશ તો એ લોકો ઈર્ષા કરશે, પણ ઠાકોરજી સામે તૈયાર થઈને જાઉં તો મારો ઠાકોરજી મને જોઈને રાજી થાય, એને આનંદ થાય, એને ગમે. વ્રજભક્ત બનીને જાઉં. આ ધોતી વંડી પહેરીએ ને આખો ભાવ જ બદલાઈ જાય.